એક બે બે થાંભલા કાઢ્યા, બેમાં નુકસાન. ત્રીજા થાંભલો કાઢ્યો, ત્રીજામાં નુકસાન. અત્યારે કાઢા છે એમાં નુકસાન. ત્યારે મને છે ને એકચ્યુઅલમાં કામ સોંપી દીધું. કયો સહી ક્યાંથી આવ્યો. નમસ્તે, શ્રી અકાલ, કેસે કાય કડો હાલ, કેમ છો બધા મિત્રો? મજામાં જશો. આઈ હોપ તમે બધા મજામાં જશો, કારણ કે આપણા વિડીયો જોવે છે એ બધા મજામાં જશે. અને ફરીથી મારા ધમાકેદાર વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હે. અને આજો સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે. અને હે ને આજે આપણે એક કામ કરવાનું છે, એ તમને બતાવું. ઓહ ભાઈ સાહેબ, આજો કેવડો ઊંડો હોલ છે. આની અંદર શું હોય શકે? એટલે સોચ સમજીને અહીંયા હાલવું પડે ભાઈ, કે અહીં દર છે બહુ મોટા મોટું. હવે જે અહીંયા આપણું ગોતર રહેતું ને, ગોતરને ભાત જે કહેવાય એ. અને અહીંયા એવી રીતે અહીં પાઇપ ને આ બધું જે ખોયડું છે ને, આ બધાને હે ને આ જે બાંધ્યું હતું ને એના પહેરું બધું છોડીને કાઢીને હેરખો એક જગ્યાએ ઢેકલો કરવાનો છે. અને પછી આને બનાવવાનું છે એકદમ નવું આ જગ્યાને. એટલે જો અટાણે અહીં એક બંબુડો નીકળી ગયો, અહીં એક બંબુડો નીકળી ગયો, હજી એક બંબુડો કાઢે છે. આવી રીતે છે ને બધા બંબુડા અત્યારે કાઢવામાં લાગ્યા છે. હવે હું ઓલી બાજુ જાઉં, એ બાજુ બતાવું. ત્યાં હું બીજો નીકળી ગયો, નીકળે હે ને. અને અહીંથી ને બધું નોખું થાય છે. એક જણ કાપે છે ને એક જણ કાઢે છે, એવો સિસ્ટમ છે. અને આ બાજુ ના તો મિત્રો આંધા હલાડિયા કરીને જોઈન કર્યા. તમે વ્યૂ જોવો ખાલી આમ. અને હવે આ આપણું પતંગ પોઈન્ટ હતું. આ આપણું અહીંયા આપણે રહેતા અને અહીંથી આપણે પતંગ હમણો ચગાવતા. જે ઉત્તરાયણનો વિડીયો ન જોયો હોય તો જોતા આવજો. જો પ્રોગ્રેસ ચાલુ જ છે. મિત્રો તમે થોડોક ટાઈમ લેપ જોયો અને થોડો કાંઈ બંબુડા ફેંકતા તો બધાને વિડીયો જોઈને થોડી ટ્રીક મળી ગઈ આવી શૂટિંગ લેવાની. તે એવી શૂટિંગ લઈ લીધી. અને જો એ એટલી વાર તમને દેખાણું ને એટલી વારમાં એટલા બધા બંબુડા કર્યા. અને હવે એની અસલિયત બતાવું. એટલી સ્પીડમાં હે ને વાં સુધી જવું પડે. ત્યાંથી બંબુડા ઉપાડીને એટલી સ્પીડમાં પાછા અહીંયા આવવું પડે. એટલી વાર લાગે પણ તમને જ નહીં ખુશુક દેખાણું. પણ એમાં તમારી વાત સાચી છે, આપણે દેખાડાય પણ પછી વિડીયો લાંબો થઈ જાય ને એટલે ન દેખાડીએ. એ જો એક ફેંકું, એ હજી એક ફેંકી જો ફેંકું. इनविजिबल लाकड़ा है, माना તમને नहीं देखा, इन क्या है लाकड़ा. क्योंकि हमारे यहाँ पर हवा में जाता है सब कुछ. अब देखो मेरी हिंदी भी हवा में वही जाती है. मजाक करूँ सही करके बोलूँगा भाई. हिंदी आती है मेरे को थोड़ा. હવે હે ને ઓલમોસ્ટ જેટલા બાંબુડા હતા ને બધા બાંબુડા કાઢી નાખ્યા છે આપણે. હવે અહીંથી કાઢવું જોઈએ કાગર નહીં નીકળે. એનું કારણ તમને કહું, કાગર જો પહેલાં આ બધું કાઢવું જોઈએ, કારણ કે જો કાગરના સહારે આખું ટેક્યું છે. અને આ જોજો ખાલી તમે કેટલો બધો સામાન છે ને, એટલે કાગર અટાણ નહીં નીકળે. જ્યાં આ બાજુ ખતમ થઈ ગયું ને તો આ બાજુથી કાગર આપણે કાઢી લીધું. પછી હજી આ થાંભલો જો નમી ગયો, કારણ કે આ આખું છે ને, આ થાંભલો કેવડો ઊંચો હોય એવડું આખું ભર્યું હતું. એટલે આ છે ને નમી ગયો હોય આ થાંભલો. હજી અહીંયા છે ને મેં કીધું કે પૂરા થઈ ગયા, પૂરા નથી થયા. છે ને થોડા આની પાસે શીખી ગયું હોય. બીજો છે ને આપણે એ હિન્દી બોલે એટલે હું એની પાસે શીખી ગઈ. મને આવડે પણ હવે હિન્દી બોલતા મને ગુજરાતી કેમ બોલો એવી રીતે હિન્દી બોલવા માંડ્યું. આ તો ઈજી લાકડા છે ને એ હજી થોડા જો
પાછું એમ જ બોલે છે અહીંયા હજી થોડા લાકડા છે ને થોડાક એ લાકડા હજી અહીંયા પાછા ફિટ કરવાના ફિટ કામ નાખવાના હે એટલે હજી કેટલા હજી 2 તો અહીં ટીંગાય છે હજી અને જોવા જઈએ તો 2-3 તો અહીંયા છે 2-3 અહીંયા છે ને 2 ટીંગાઈ અહીંયા ટીંગાઈ જો હજુ અહીં વાંથી લાકડા કાઢ્યા ને એ લાકડા અહીં ફેંકાઈ ગયા જો હે ને આવું પ્રોપર રીતે તમને કોઈ નહીં સમજાવતું હોય આપણે હઈએ ને સમજાવવા વાળા ચાલો હવે હે ને આ ઉકેળો આવી ગયો નીથી ઓલી બાજુ જઈએ ત્યાં કેવી રીતનું કામ ચાલે છે ને એ જોઈએ અત્યારે અહીંયા આવી ગયા હે હજી એટલા કાઢવાના બાકી છે હા ફેંકવાના એટલે એવું નથી કે લાકડા છે આમાં પાઇપો જીથી આ બધું ટેકું હતું ને એ બધું અહીંયા કાઢ નાખવાનું બરાબર અને હજી હે ને આ બાંબુડા કાઢીએ પછી આ બધું ગોતર કાઢીએ પછી આ બધા થાંભલા કાઢીએ પછી જેસીબીથી લેવલ કરશે પછી કાલપત્રી પાથર છે પછી પાછું નવું બનાવીએ અને પછી આની ઉપર પાછું ભીહુંનું ખાવાનું આવશે એટલે હવે તમે સમજી શકો આની અંદર 3 થી 4 દિવસની મહેનત છુપાયેલી છે અને થાંભલા માટે છે ને એક સ્કેમ થાય છે જે આપણે વજન ભર્યો હતા ને એના કારણે જો આવી રીતે આ નમી ગયા હવે આજે હાવ પ્રોપર રીતે ઊંડા ગઈ રહ્યા હતા ને જો કે ઓલો હવે એ શું થાય કે એ અંદરથી સીધા હોય તો એની મજબૂતીને કારણે ઓલા આખા આમ પડી જાય એટલે આખો થાંભલો ફેલ થઈ જાય તૂટી જાય અને સરિયાના કારણે એ જોઈડા રહે એટલે એ થાંભલો આખો ફેલ જ થાય એનથી કંઈ તમારે કામ યુઝમાં જ ના આવે એવું છે 2-3 છે ને એ બચી ગયા છે આપણા કેટલા એક ને 2 બચ્યા છે 2-3 જેવા બચ્યા છે બાકી બધા ગયા હવે है ને આમાં ધંધે में लॉस प्रॉफिट तो होता रहता है એવી વાત છે અહીંયા એ વાત સાચી છે ધંધે में लॉस प्रॉफिट तो होता ही रहता है જો કે આપણા આમાં કેટલા થાંભળા બગડી જોઈએ તમે વિડીયો જોતા રહેજો આ સિરીઝ જોતા જજો ગોતર હારવાની સિરીઝ એટલે તમને ખબર પડી જાય કેટલા બગડ્યા કેટલા વધ્યા કુલ ખર્ચ શું થયો કેવી રીતે બન્યું એ બધી તમને આની સિરીઝમાં જણાવે પણ આ એક વિડીયોમાં નહીં હવે ઘણા બધા પાઠ આવી જાય તમને કારણ કે એક વિડીયોમાં અત્યારે આ જ વિડીયો તમારે આની લેન્થ ચેક કરજો ખાલી કેવડી લેન્થ છે ને એ ચાલો ખોટો ટાઈમ વેસ્ટ નથી કરવો અત્યારે મને છે ને એકચ્યુઅલમાં કામ સોંપી દીધું હા બાંબુડો લઈને મને મોકલી દીધો હા એ કહે છે કે બધાય વ્લોગની હું બગીનો થા એમ નથી કીધું કંઈ પણ ચડાવી દીધો કંઈ નહીં હું હવે અહીંથી ભાગવું જોઈએ પતલી ગલીથી પછી આપણો નીકળી જાય कौन है वो कहाँ से वो आया चारों दिशाओं में तेज सा वो छाया उसकी भुजाएं बदले कथाएं થાંભલો રાખી દીધો હોય અત્યારે આવી રીતે હજી બધા થાંભલા કાઢવાના એવો લગભગ પ્લાન છે इसके धड़ में रखना है ऊपर ऊपर नहीं रखना है लाइन में रखो लाइन में कयो सही क्याथी आयो चारे बाजू तेजથી ફેલાય तो मैं जैसा हो सर મિત્રો તમે હે ને એ કહેતા હતા ને કેવડું નુકસાન થયું તમને બતાવું 2 થાંભલા કાઢ્યા 2 માં નુકસાન ત્રીજો થાંભલો કાઢ્યો ત્રીજામાં નુકસાન અત્યારે કાઢા છે એમાં નુકસાન બહુ નુકસાન છે વિડીયો જોતા રહેજો કેટલું નુકસાન નહીં કરીએ ને જોઈએ कौन है वो कहाँ से वो आया चारों दिशा जो खाड़ा થઈ ગયો अब तू इधर से कोई से धक्को ले અને આમાંય નુકસાન આ કાઢો આમાંય નુકસાન બધા નુકસાનમાં જ છે ટોટલી હજી ખાલી અહીંયા હે ને 1 2 3 4 થાંભલા બાકી છે
नहीं आ वो एक आ एक आ और दे वाला एक बे तीन चार बाकी घुमाएंगे तो सीधा हो जाएगा। कंटिन्यू